હવે પરણ થાય એટલે તરત જ આપણે 6 પિંડ અહીં આપવામાં આવે છે અને ષડપિંડીકરણ શ્રાદ્ધ કહેવામાં આવે છે. સૌ પ્રથમ જીવાત્મા જ્યારે પરલોકને વિશે જાય ત્યારે એના શરીરને સુખ એક બાજુ મૂકી દેવો જોઈએ, આંસુ ન પડતા એની ઉત્તર ક્રિયા કરવા માટે તૈયાર થઈ જવું પડે. ઉત્તર ક્રિયા એટલે શ્રાદ્ધાદિક ક્રિયા. એ શ્રાદ્ધાદિક ક્રિયા કરવા માટે આપનું નામ વિપુલભાઈ પુત્ર તૈયાર થયા છે. બસ આ તૈયારી બતાવીને એટલે તે જીવાત્માને અક્ષરધામની પ્રાપ્તિ થઈ ગઈ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. એ તારા ઈચ્છા જ ના થાય, ઈચ્છા વ્યક્ત કરી અને સુખના દીકરો છે બરાબર છે. પંડિતજી પણ મળ્યા અને સગા સ્નેહીઓ પણ હાજર થયા. આ બધું શું સૂચવે છે? એ જીવાત્માને સદ્ય પરલોકની પ્રાપ્તિ થઈ ગઈ છે, અક્ષરધામની પ્રાપ્તિ થઈ ગઈ છે. હવે સૌ પ્રથમ આપણે જે પિંડદાન કરીએ છીએ એનો સંકલ્પ કરીએ. 1 ચમચી જલ રાખો. એવં ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ માસોત્તમ માસે શુભકારિક પુણ્ય પવિત્ર આષાઢ માસે શુક્લ પક્ષે નવમ્યામ તિથૌ વા શ્રેષ્ઠ બૃહસ્પતિવાસરે કાશ્યપ ગોત્રસ્ય મહેન્દ્રભાઈ પ્રેતસ્ય મુક્તિઅર્થમ ઉત્તમલોક પ્રાપ્તિઅર્થમ અક્ષરધામ પ્રાપ્તિઅર્થમ મૃતિકાસ્થાને સબનામ પિંડદાનમ અહં કરીષ્યે. જલ મૂકી દો તરબાણામાં. હવે એમાંથી એક પિંડ લેવાનું છે. પેલો પિંડ બનાવે છે ને, એમાંથી એક પિંડ. આદો પિંડ સ્થાને અવને જનમ. હવે જો આ બધી ક્રિયાને પવિત્ર કરવી પડે, બરાબર છે. તો કર્મના સાક્ષી કોણ? અહીંયા 5 સાક્ષી છે. કેટલા? એમાં પહેલો સાક્ષી દીપ નારાયણ છે, એમને પગે લાગો. ભો દીપ દેવરૂપસ્વમ કર્મ સાક્ષી વિગ્રહકૃત યાવત કર્મ સમાપ્તિ તાવત ઓમ સુસ્થિરો ભવ. કર્મ સાક્ષી દીપનાથાય નમઃ. પુષ્પની પાકડી ત્યાં મૂકી દો. ગંધાક્ષત પુષ્પાણી સમર્પ્યામી. બીજા સાક્ષી અંતરિક્ષમાં સૂર્યનારાયણ ભગવાન પણ આ ક્રિયા જુએ છે. બીજું પુષ્પ લો. જગત સાક્ષી સૂર્યનારાયણાય નમઃ. ગંધાક્ષત પુષ્પાણી સમર્પ્યામી. ત્રીજું પુષ્પ લો. આ ભૂમિ પણ એ પણ માતા છે. તીર્થભૂમ્યૈ નમઃ. આ ત્રીજા સાક્ષી થયા. ચોથા સાક્ષી તરીકે ગંગાજીનું સ્મરણ કરો. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરવંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારે ન સદા નરાણામ. ત્રિપદગામિની ગંગાयै નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. પગે લાગો પ્રાર્થનાપૂર્વકમ નમસ્કારાન સમર્પયામિ. 5મા સાક્ષી કોણ? તો ગુરુજી. એ પુષ્પ રાખો. આપણા ઈષ્ટ ગુરુનું સ્મરણ કરજો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એ પુષ્પ અહીંયા મૂકી દો. ઓમ ગુરવે નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. પિંડસ્થાને અવને જનમ. હવે જનોઈને ડાબી બાજુ કરી દો. એની આમાંથી જમણા કાઢી કાઢો. ડાબા હાથમાં કરી દો. પિંડસ્થાને અવને જનમ. આમાંથી જલ લેવાનું, બરાબર છે. અહીંથી આમ થોડું જલ બધા પાકું કરતા અંગૂઠાથી. પિંડસ્થાને અવને જનમ ગર્ભાસનમ. આ એક આસન મૂકો ત્યાં. આ રીતે મૂક્યો. હો દરેક ગર્ભાસન ક્યાંથી મૂકો? ત્યાંથી. તિલાન વિકીય તલ લો એમાંથી. અને એ રીતે જ તલ અંગૂઠાથી આમ. તલપત્ર ઘણા તલ છે આપણી પાસે. થોડા વધારે આસન તરીકે. આપણા
તુલસી તમારે પેલા પદરે ગર્ભાસનમ મહા એક પિંડ લો એમાંથી એક પિંડ લો એમાંથી માસોત્તમ માસે શુભકારિક પુણ્ય પવિત્ર વારિમ આષાઢ માસે શુક્લ પક્ષે નવમ્યામ તિથૌ કાશ્યપ ગોત્રસ્ય નામ મહેન્દ્રભાઈ પ્રેતસ્ય પ્રેતત્વનિયુક્તિપૂર્વકમ ઇતરલોક પ્રાપ્ત્યર્થમ મૃતસ્થાને સૌ નામ એષ પિંડ મદ્દત્તમ તૌ પ્રતિષ્ઠતા. આમ રીતે મૂકવાનું. હા, આપણી પાસે સમય છે ને, હું લગભગ અડધો કલાક જેવું થશે, વાંધો નથી ને. એની ઉપર જમણા હાથે જલ રેડો પિંડ ઉપર ચમચી પકડી. પિંડો પરી સત્યવ જન્મ અંગૂઠાથી. હા, અંગૂઠાથી બહુ. ઉર્ણાસૂત્રમ એની ઉપર આ સૂત્રનો તાર. પિંડ પરી ઉર્ણાસૂત્રમ એની ઉપર આમ વસ્ત્ર તરીકે પહેરાવી દો. ઉશિરચંદનમ આમાંથી આ ગોટી કાઢો અને પહેલી આંગળીથી પિંડ ઉપર ચાંદલો કરો. ઉશિરચંદનમ મદ્દત્તમ તૌ પ્રતિષ્ઠતા. પછી પુષ્પ મૂકો. પિંડો પરી ભૃંગરાજ પુષ્પમ મદ્દત્તમ તૌ પ્રતિષ્ઠતા. તુલસીદલમ મદ્દત્તમ તૌ પ્રતિષ્ઠતા. અહીંયા ધૂપ ચાલે છે, 3 વખત જલ મૂકો થાળીમાં. ધૂપ જમણાથી. ધૂપમ મદ્દત્તમ તૌ પ્રતિષ્ઠતા. દીપમ મદ્દત્તમ તૌ પ્રતિષ્ઠતા. સ્વાગરે નૈવેદ્યમ મદ્દત્તમ તૌ પ્રતિષ્ઠતા. દ્રાક્ષ નૈવેદ્યમ. પેલામાંથી દ્રાક્ષ લો, બરોબર, થોડું બે ફળિયામાં મૂકી લો. દ્રાક્ષ નૈવેદ્યમ મદ્દત્તમ તો બધા ચોપારી મૂકો ત્યાં. દ્રાક્ષ નૈવેદ્યમ મદ્દત્તમ તો પ્રતિષ્ઠતા. પિંડમય લોહમય દક્ષિણામ મદ્દત્તમ તો પ્રતિષ્ઠતા. લોહમય દક્ષિણામ મદ્દત્તમ તો પ્રતિષ્ઠતા. હવે આ પહેલો પિંડ મૂક્યો આપણે, બરાબર છે. હવે બીજો પિંડ આપણે મૂકવાનો છે, પાંતિક પિંડ. પહેલાં સંકલ્પ કરવાનો, ચમચી જલ રાખ. એવં ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ કાશ્યપ ગોત્રસ્ય મહેન્દ્રભાઈ પ્રેતસ્ય દ્વારદેશે પાંતિક નામઃ પિંડદાનમ અહં કરિષ્યે. જલ મૂકી દો. બીજો પિંડ પકડી રાખો. એવં ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ મહેન્દ્રભાઈ પ્રેત કાશ્યપ ગોત્રસ્ય મહેન્દ્રભાઈ પ્રેતસ્ય દ્વારદેશે પાંતિક નામઃ એષ પિંડ મદ્દત્તમ તો પ્રતિષ્ઠતા. આમ મૂકવાનું, રાઈટ. પિંડો પરી વચમાં મૂકો, બરાબર. એની ઉપર જલની ધારા કરો. પિંડો પરી અવને જન્મ અંગૂઠાથી. પિંડો પરી ઉશિર ચંદનમ. ચંદનનો ચાલુ કરો. પૂર્ણાસૂત્રમ દોરણું. ભૃંગરાજ પુષ્પમ મદ્દત્તમ તો પ્રતિષ્ઠતા. તુલસીદલ મદ્દત્તમ તો પ્રતિષ્ઠતા. અહીંયા ધૂપ દીપ ચાલે છે, 3 ચમચી જલ મૂકી દો. ધૂપમ મદ્દત્તમ તો પ્રતિષ્ઠતા. દીપમ મદ્દત્તમ તો પ્રતિષ્ઠા. સ્વાગરે નૈવેદ્યમ મદ્દત્તમ તો પ્રતિષ્ઠતા. એમાંથી નૈવેદ્ય લો, મૂકો. સોપારી મૂકો. નૈવેદ્યમ મદ્દત્તમ તો પ્રતિષ્ઠતા. હવે ત્રીજો પિંડ આવે, ખેચર નામનું પિંડ આવે છે. ચમચી જલ પકડી રાખો. એવં ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ મહેન્દ્રભાઈ પ્રેતસ્ય તત્વરે ખેચર નામઃ પિંડદાનમહં કરિષ્યે. હવે એમાંથી એક પિંડ લેજો પેલામાંથી. એવં ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ મહેન્દ્ર કાશ્યપ ગોત્રસ્ય મહેન્દ્રભાઈ પ્રેતસ્ય તત્વરે ખેચર નામઃ એષ પિંડ મદ્દત્તમ તો પ્રતિષ્ઠતા.